વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે જે ચેપ્ટરની આગળ વાત કરતા હતા, સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર રચના અથવા બાહ્યાકાર વિદ્યા, તો એ ટોપિકને એમાં આગળ આપણે વાત કરશું. એના પછીના ટોપિક પણ એને આપણે નીટ લેવલની ચર્ચા એમાં આપણે ખાસ કરશું, કેમ કે એમાંથી જે એમસીક્યુ પૂછાતા હોય છે એ એમસીક્યુ એમાં નીટ લેવલના પૂછાય, એટલે આપણે એ ટોપિકને વધારે ડિટેલમાં આપણે એની ચર્ચાઓ જે છે એને આગળ વધારીએ. બરાબર, તો હવે આપણે એની અંદર ચર્ચા કરશું. એમાં પુષ્પ વિન્યાસ, બરાબર, પુષ્પ વિન્યાસ આના વિશેની આપણે એમાં વાત કરીએ. તો આપણે આગળ એ વાત કરી કે વિન્યાસ શબ્દનો અર્થ થાય છે ગોઠવણી. અહીંયા આપણે જે વાત કરશું એ પુષ્પની ગોઠવણી વિશેની વાત છે, જેને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પુષ્પ વિન્યાસ એની ગોઠવણી આપણને ક્યાં જોવા મળે છે? તો પુષ્પની ગોઠવણી આપણને પુષ્પ વિન્યાસ અક્ષ કે પુષ્પ વિન્યાસની જે ધરી હોય એના ઉપર થતી જોવા મળતી હોય છે. અને આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે પુષ્પ જે છે એ સંકોચિત પ્રરોહ છે. બરાબર, એમાં પુષ્પ એ સંકોચિત પ્રરોહ છે. સંકોચિત પ્રરોહ છે. સંકોચિત પ્રરોહ શા માટે કહેવામાં આવે છે? સંકોચિત પ્રરોહ એટલા માટે એને કહેવામાં આવે છે કેમ કે આપણે બધા જાણીએ વનસ્પતિમાં જે કલિકાઓ આપણને જોવા મળે છે, ખાસ કરીને એમાં જે અગ્રકલિકા આવે, એ અગ્રકલિકાનું કામ છે સતત ને સતત એમાં આગળ વૃદ્ધિ પામવાનું. એવી રીતે કક્ષકલિકાઓ જોવા મળે છે. કક્ષકલિકાનું કામ છે નવી શાખાઓ કે નવા પર્ણ કે ઉત્પન્ન કરવાનું જે કાર્ય છે એ કક્ષકલિકાનું છે. પણ જ્યારે આ જે અગ્રીય કલિકા કે કક્ષીય કલિકાઓ, બરાબર, એ જ્યારે વાનસ્પતિક કલિકાઓ હોય એ પુષ્પીય કલિકાઓમાં રૂપાંતરિત થતી હોય છે. એટલે વનસ્પતિમાં અગ્ર કે કક્ષ આ જે કલિકા છે એ કલિકાઓ, બરાબર, એ કલિકાઓ જે એમાં પુષ્પીય કલિકામાં રૂપાંતરણ પામે છે. એટલે કલિકામાં જ્યારે પુષ્પીય કલિકામાં રૂપાંતરણ પામે ત્યારે આ કલિકા જે અગ્રકલિકા હતી, જેનું કામ હતું વનસ્પતિની ઊંચાઈમાં વધારો કરવાનું, એ પછી ઊંચાઈમાં વધારો કરતી નથી. એટલા માટે એનું જે પ્રરોહ એટલે પ્રકાંડનો જે ભાગ, જેને અગ્રભિવૃદ્ધિ ક્રમમાં એટલે આગળના ભાગે વૃદ્ધિ પામવી જોતી હતી, એ સંકુચિત બની જાય છે. એટલે કે એ લિમિટેડ વૃદ્ધિ એની થઈ જાય છે, જેથી કરીને આપણે એને સંકુચિત પ્રરોહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે પુષ્પીય કલિકા જે છે એમાં રૂપાંતરણ થઈ જાય પછી એ પુષ્પમાં પરિવર્તિત થઈ જતો આપણને જોવા મળે છે અને તેમાંથી આગળ પુષ્પનું નિર્માણ થાય છે. બરાબર, તેમાંથી પુષ્પ નિર્માણ પામે છે. એટલે આ રીતે એની અંદર પુષ્પ નિર્માણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આખે આપણને એમાં જોવા મળતી હોય છે. હવે પુષ્પ નિર્માણની પ્રક્રિયા જે છે એ વનસ્પતિની જે કોઈ પણ સંકુચિત પ્રરોહ કે એની જે શાખા કે એના ઉપર આપણને જોવા મળે છે. એટલે જે ભાગ ઉપર પુષ્પ ગોઠવાય એને આપણે શું કહીએ છીએ કે પુષ્પ વિન્યાસ અક્ષ અથવા તેને ધરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુષ્પ વિન્યાસની જો આપણે સામાન્ય રીતે વ્યાખ્યા આપવી હોય તેવું આપણે કહી શકાય છે ખરું કે જે કોઈ પણ પુષ્પ, બરાબર, એની વ્યાખ્યા આપણે એમાં જોઈએ કે વનસ્પતિના જે અક્ષ, બરાબર, જે અક્ષ એટલે આપણે અહીંયા જે વાત કરીએ છીએ સામાન્ય રીતે એના પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે ઓળખી શકાય. તો એની જે ડેફિનેશન જે છે પુષ્પ વિન્યાસ અક્ષ કોને કહેવાય, તો એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે આપણે કોને ઓળખી શકાય છે? જે ભાગ ઉપર પુષ્પની ઉત્પત્તિ આપણને જે જોવા મળે એને પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો હવે એની જો વ્યાખ્યા લખવી તો આપણે એવું કહી શકાય કે પુષ્પ જે અક્ષ અથવા તો પુષ્પની પુષ્પ વિન્યાસ અક્ષ એટલે કે ધરી અથવા તો ધરી, બરાબર, ધરી પરની ગોઠવણીને શું કહેશું આપણે? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની જે ગોઠવણી છે કોના ઉપર? પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર. અક્ષ એટલે દંડ, ધર,
કે જેના ઉપર પુષ્પ ઉત્પન્ન થાય છે તો એની ગોઠવણીનો જે અભ્યાસ છે એ અભ્યાસને આપણે શું કહેશું તો કે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પુષ્પ વિન્યાસ એ વનસ્પતિની અંદર કયા સ્થાન અને કઈ રીતનો આપણને ઉત્પન્ન થતો હોય છે બરાબર, એના આધારે એની ઉત્પત્તિના અને બધા બાબતોના આધારે પુષ્પ વિન્યાસ જે છે એના જુદા જુદા પ્રકાર પાડવામાં આવતા હોય છે. તો હવે એમાં આપણે જો ચર્ચા કરીએ તો પુષ્પ વિન્યાસના પ્રકાર, બરાબર, પુષ્પ વિન્યાસના પ્રકાર એટલે પુષ્પ વિન્યાસના સામાન્ય રીતે બે પ્રકાર પાડવામાં આવે છે. કોના આધારે તો કે એની જે કોઈ પણ કલિકાઓ છે એ કલિકાઓની જે ગોઠવણી છે એના આધારે તેના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. બે પ્રકાર પાડવામાં આવે છે. હવે આ બે પ્રકાર કયા કયા છે તો એના વિશેની પણ આપણે હવે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રકાર જે છે એને આપણે શું કહેશું તો કે અપરિમિત પુષ્પ વિન્યાસ. આ પહેલો પ્રકાર, બરાબર, અપરિમિત પુષ્પ વિન્યાસ. અને બીજો પ્રકાર કયો થશે તો બીજો શબ્દનો અર્થ છે અહીંયા બીજો પ્રકાર છે એનો પરિમિત પુષ્પ વિન્યાસ. આ બે પ્રકારના પુષ્પ વિન્યાસ આપણને એની અંદર જોવા મળતા હોય છે. એટલે વનસ્પતિના જે અક્ષ છે એ અક્ષ ઉપર પુષ્પ ક્યાંથી ઉદ્ભવે છે, કયા ક્રમમાં ઉદ્ભવે છે, કેવી રીતે ઉદ્ભવે છે એના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે. તો આ બંને પ્રકારને હવે આપણે એમાં ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલો પ્રકાર જે થશે એની અંદરનો, બરાબર, જેને આપણે કહીએ છીએ અપરિમિત પુષ્પ વિન્યાસ. પહેલો પ્રકાર એમાંનો, બરાબર, અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે બાળકો એક વસ્તુ ખાસ અહીંયા યાદ રાખજો, આ જે શબ્દ છે એ શબ્દ ઉપર જ ઘણી બધી આપણે અહીંયા વાત કરવાની થશે. અપરિમિત, સૌથી પહેલા તો પરિમિત શબ્દનો અર્થ શું થાય જો સમજો. પરિમિત એટલે લિમિટેડ, બરાબર, પરિમિત એટલે લિમિટેડ, એટલે આપણે જેને કહીએ છીએ શું તો કે સીમિત, બરાબર. પરિમિત એટલે શું થશે તો કે સીમિત, જેની એમાં વૃદ્ધિ મર્યાદિત હોય એને આપણે પરિમિત તરીકે ઓળખી શકાય. એટલે સીમિત અથવા તો એને બીજું કહેવાય મર્યાદિત. તો જે મર્યાદિત હોય એ પરિમિત અને જે લિમિટેડ, બરાબર, એટલે પરિમિત. અને અમર્યાદિત એટલે કે જે અગ્રભિવર્ધી ક્રમમાં અમર્યાદિત રીતે આગળ વધે છે એટલે અપરિમિત. એટલે અપરિમિત શબ્દનો અર્થ થાય કે સતત વૃદ્ધિ પામતી હોય છે અને અગ્ર જે ભાગ છે આપણને જોવા મળે છે. હવે કેવી રીતે તો એના વિશે આપણે જો વાત કરીએ તો અપરિમિત પ્રકારનો જે આપણને એમાં પુષ્પ વિન્યાસની જે રચના જોવા મળે છે એ રચના કઈ પ્રકારની હોય એના વિશે આપણે એમાં ચર્ચા કરીએ. હવે સૌથી પહેલા અપરિમિત પુષ્પ વિન્યાસ. એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું હોય સમજો કે આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અગ્રકલિકા, ખાસ યાદ રાખજો, અગ્રકલિકા એ ક્યારેય, બરાબર, અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં પરિણમતી નથી. પુષ્પમાં પરિણમતી નથી. એનો અર્થ શું થાય કે આ કલિકા હંમેશા કલિકા સ્વરૂપે જ જોવા મળે છે અને એ પણ વાનસ્પતિક કલિકા સ્વરૂપે જ જોવા મળે છે, નહીં કે પુષ્પીય કલિકા છે. એટલા માટે એ કલિકા અવસ્થામાં જ હોય, જેથી કરીને એમાંથી નવા નવા જે કોઈ પણ કોષો અને એ બધું ઉત્પન્ન થાય અને જેથી એની અગ્રાભિવર્ધી ક્રમમાં આપણને વૃદ્ધિ થતી જોવા મળે છે. અને તેના પર અગ્રાભિવર્ધી ક્રમ, આ એક શબ્દ જે છે એને ખાસ એમાં યાદ રાખવો તમારે, બરાબર. તેના પર અગ્રાભિવર્ધી ક્રમ, આ શબ્દનો અર્થ શું થાય છે? અગ્રાભિવર્ધી ક્રમ. ચલો, અગ્રાભિવર્ધી ક્રમ એટલે શું? તો અગ્રાભિવર્ધી ક્રમ એટલે કે જે શાખા અથવા તો જે કોઈ પણ એમાંની પ્રકારની જે એમાં બ્રાન્ચ શાખા હોય એમાં ટોચના ભાગના પુષ્પ જે છે ને, જે પહેલા ઉત્પન્ન થયેલા હોય એ પુષ્પ વહેલા ખીલતા હોય, પાછળથી ઉત્પન્ન થયેલા પુષ્પ મોડા ખીલતા હોય. તો સ્વાભાવિક છે કે જે જો આપણે બે વ્યક્તિની વાત કરીએ, ભાઈ એક વ્યક્તિ જે છે 5 વર્ષ પહેલા જન્મેલો છે ને એક વ્યક્તિ 5 દિવસ પહેલા જન્મેલો છે, સ્વાભાવિક છે કોણ સામાન્ય રીતે એની અંદર વૃદ્ધિમાં ઝડપી કે વધુ હોવાનો છે? તો એમાં જે 5 વર્ષ પહેલા જન્મેલો છે એ સ્વાભાવિક છે ક્રમશઃ 5 દિવસ પહેલા જન્મેલા કરતા મોટો જ હોવાનો છે. બસ એવી જ રીતે કે જે પુષ્પ 5 દિવસ પહેલા ઉત્પન્ન થયા હોય, જે પુષ્પ 5 કલાક પહેલા ઉત્પન્ન થયું હોય, બંનેમાં ઉત્પત્તિનો સમયગાળો જુદો જુદો હોય તો એના આધારે એનો જે ખીલવાનો ક્રમ છે એ પણ આપણને જુદો જુદો જોવા મળતો હોય છે. તો અગ્રાભિવર્ધી ક્રમનો અર્થ એ થાય કે અગ્રાભિવર્ધી ક્રમ એટલે ધારો કે અહીંયા વનસ્પતિની અંદરનો જો કોઈ અક્ષ હોય તો એ અક્ષ ઉપર અહીંયા
અક્ષ આપણે એવું વિચારીએ કે અક્ષ પહેલા અહીંયા સુધીનો છે, અહીંયા પુષ્પ ઉત્પન્ન થયું છે, એક પુષ્પ અહીંયા ઉત્પન્ન થયું છે, હજી એ કલિકા અવસ્થામાં છે. હવે ધીમે ધીમે આ એનો ટોચનો ભાગ જે છે એ પુષ્પમાં નથી પરિણમતો, કલિકા અગ્રકલિકા મતલબ કલિકા જ છે, તો એ કલિકા ઊંચાઈમાં વધારો કરે છે અને અહીંયા સુધી પહોંચે છે. તો ધારો કે બીજું પુષ્પ અહીંયા ઉત્પન્ન થયું, ત્યાં સુધીમાં આ પુષ્પ ખીલી ગયું હોય ને, આ તો હજી કલિકા અવસ્થામાં જ હોય છે. તો એવી રીતે હજી આ દંડ જે છે ને આપણે ઉપર જોઈએ તો આ અહીંયા સુધી પહોંચે છે, તો હવે ત્યાં સુધીમાં આ ખીલી ગયું છે પણ અહીંયાથી નવું પુષ્પ ઉત્પન્ન થયું, એ રીતે અહીંયાથી નવું પુષ્પ ઉત્પન્ન થયું. તો આ રીતે અગ્રાભિવર્ધિક્રમ એટલે હવે ખ્યાલ આવી ગયો, જે પુષ્પ પહેલા ઉત્પન્ન થયેલું છે એ વહેલું ખીલ્યું અને ક્રમશઃ એ છે શાખા ઉપર તરફ જતી જાય, એમાં ટોચના ભાગ તરફના પુષ્પો હંમેશા કલિકા અવસ્થામાં જ જોવા મળે. આ જે ગોઠવણી છે આખી, એને શું કહેવાય? આપણે અગ્રાભિવર્ધિક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ તેના પર અગ્રાભિવર્ધિક્રમમાં પુષ્પો આપણને ઉત્પન્ન થયેલા જોવા મળે છે. એટલે અગ્રાભિવર્ધિક્રમમાં એમાં જે પુષ્પો છે એ પુષ્પો એ ગોઠવાયેલા જોવા મળે છે, ગોઠવાયેલા જોવા મળે છે. એટલે આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એને આપણે અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એક બે વસ્તુ યાદ રાખવી ખાસ. એક તો અપરિમિત એટલે જેની વૃદ્ધિ જે છે એ સતત હોય, કન્ટિન્યુઅસ હોય. શા માટે સતત હોય? કેમ કે કલિકા હજી કલિકા સ્વરૂપમાં જ છે, એમાંથી પુષ્પ નથી બન્યું. જો પુષ્પ બની જાય તો એ કલિકા ન રહે, એ હવે પુષ્પ થઈ ગયું, તો એની જે વૃદ્ધિ છે એ શું થઈ જાય? અટકી જાય છે. પણ અહીંયા વૃદ્ધિ નથી અટકતી. શા માટે? કેમ કે કલિકા અવસ્થામાં જ રહેતી હોય છે અને એમાંથી એ સતત કોષ વિભાજન પામી અને નવા પુષ્પો કે નવા જે શાખાઓ એમાંથી નવી પુષ્પો અગ્રાભિવર્ધિક્રમમાં આપણને ઉત્પન્ન કરતું હોય છે. તો આ વાત છે અપરિમિત પુષ્પ વિન્યાસ વિશે. હવે એની અંદરના જે અપરિમિત પુષ્પ વિન્યાસના જે પ્રકાર છે, બરોબર, અપરિમિત પુષ્પ વિન્યાસ એના પ્રકાર, વિન્યાસના પ્રકાર, એ પ્રકાર વિશેની હવે એમાં આપણે ચર્ચા કરીએ. તો અપરિમિત પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર છે? તો અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એમાં એના ઘણા બધા પ્રકાર છે. આપણે એમાંથી કેટલાક મર્યાદિત જે પ્રકારો છે એના વિશેની વાત કરીએ. સૌથી પહેલા કલગી, બરોબર, આ પહેલો પ્રકાર એનો કલગી. તો કલગી પુષ્પ વિન્યાસ જે છે એનો અર્થ શું થાય છે? તો કલગીની અંદર તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવી કે કલગી અને એની પેરેલલ હું તમને બીજો તફાવતની દ્રષ્ટિએ સમજાવું છું. એમાં શુકી, બરાબર, બે વસ્તુ જે છે એના વિશેની વાત કરીએ આપણે. એક છે કલગી અને બીજું છે શુકી. આ બંનેને આપણે તફાવતની દ્રષ્ટિએ સમજીએ તો તમને થોડો વધારે આઈડિયા આવશે. કલગી જે છે ને એની અંદર, એટલે કલગી પ્રકારનો અપરિમિત પુષ્પ વિન્યાસ જેમાં પુષ્પ સદંડી હોય. સૌથી પહેલું પુષ્પ સદંડી હોય છે, એટલે આ પુષ્પ સદંડી હોય, બરાબર. જ્યારે શુકીની અંદર શું હોય કે એની અંદર જે પુષ્પ છે ને એ પુષ્પ અદંડી હોય. આ બે મુખ્ય બાબતો યાદ રાખવી તમારે. શુકીની અંદર પુષ્પ અદંડી હોય છે, જ્યારે કલગીમાં પુષ્પ સદંડી હોય છે, બરાબર. એટલે પુષ્પ સદંડી અને અદંડી એટલે જે પુષ્પ દંડ ધરાવે એ પુષ્પને શું કહેવાય? સદંડી. જે ન ધરાવે એને શું કહેવાય? અદંડી, બરાબર. એટલે આની અંદરના જે પુષ્પ છે એ પુષ્પ બધામાં અગ્રાભિવર્ધિક્રમ ને બાકીની બધી વસ્તુ બેઠું એને એ જ રહેશે. પણ અહીંયા જે પુષ્પ ઉત્પન્ન થશે એ પુષ્પ સદંડી ઉત્પન્ન થશે, એને દંડ ધરાવતા હોય છે, બરાબર. અને અહીંયા જે પુષ્પ આપણને ઉત્પન્ન થશે એ પુષ્પ એમાંના અદંડી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. એટલે આ રીતે સદંડી પુષ્પ આ કહેવાય, કેમ કે આ એનો દંડ છે, અને આ અદંડી પુષ્પ તરીકે ઓળખી શકાય. આનું જો ઉદાહરણની અંદર આપણે જો વાત કરીએ એમાં તો કલગીની અંદર ઉદાહરણ તરીકે એમાં તમે બધાએ જોયેલી વનસ્પતિની જો વાત કરીએ તો ગલતોરો નામ સાંભળ્યું હોય તો. બીજી એક વનસ્પતિની વાત કરીએ ગુલમહોર, આનું કદાચ તમે નામ સાંભળ્યું હશે ખરું. કેસિયાની ઘણી બધી જાતિઓ એવી છે કે એ કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવે છે. આની અંદર ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો અંઘેડી, બરાબર. અંઘેડી જે છે એ એક વનસ્પતિ છે, અંઘેડીની અંદર આવું જોવા મળે છે. બીજું ઘઉંની અંદર પણ આ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે સૂકી પ્રકારની આપણને જોવા મળે છે. તો આ જે ઘાસની અંદર પણ ઘણાની અંદર સૂકી પ્રકારનો જે કોઈ પણ પુષ્પ વિન્યાસ છે એ પણ આપણને જોવા મળતો હોય છે. તો કલગી અને સૂકી, બરાબર, આ એનો બીજો પ્રકાર છે. હવે એનો ત્રીજો પ્રકાર જે છે એમાંનો એ છે છત્રક. છત્રક આપણને શેમાં જોવા મળે છે? છત્રક જોવા મળે છે આપણને ડુંગળીમાં. તમે બધા ડુંગળીનો મોગરો જોયેલો છે, સફેદ ફૂલ વાળો હોય ને ડુંગળીનો મોગરો. તો એ ડુંગળીના મોગરાની અંદર જો આપણે વાત કરીએ તો શું હોય કે પુષ્પ વિન્યાસ અક્ષ થોડોક સંકુચિત બની ગયો હોય અને એમાંથી બધા જ સદંડી પુષ્પ આ રીતે ઉત્પન્ન થતા હોય છે.
બરાબર, એમાંથી બધા સદંડી પુષ્પ, જે નીચેના ભાગના હોય પુષ્પ હજી પ્રમાણમાં નાના હોય અને ઉપરના પુષ્પ જે છે આપણને ખીલેલા જોવા મળતા હોય છે. તો આ છે ડુંગળીની અંદર આ પ્રકારની ડુંગળી છે. વરિયાળીની અંદર તમે જોયું હશે કદાચ આ પ્રકારની રચના જોવા મળશે. બરાબર, તો ઉદાહરણ તરીકે છત્રક. છત્રક એટલે કે આપણને ઓલા કેમ છત્રીના સળિયા એમાંથી નીકળતા હોય, બસ એવી જ રીતે ડુંગળીની અંદર ને એમાં જોવા મળે છે. એટલે તમારે એમાં ઉદાહરણ તરીકે છત્રક જે છે એને યાદ રાખવાનું થશે. તો ઉદાહરણ અહીંયા આપણે આપીએ એની અંદર ડુંગળી, બરાબર, વરિયાળી, એ બધાનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. તો આ થયો એનો ત્રીજો પ્રકાર જે છે એને વિશેની આપણે વાત કરી. હવે એનો ચોથો પ્રકાર જે થશે એમાંનો અહીંયા ડી નામ આપીએ એને, બરાબર. તો કલગી, સૂકી, છત્રક એ એનો પ્રકાર તરીકે. બીજો હવે આપણે વાત કરીએ એની અંદર સ્તબક. તો સ્તબક પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે ને એ થોડોક એમાં પ્રમાણની અંદર આપણને થોડુંક વિશિષ્ટ જોવા મળે છે. સ્તબકને સમજતા પહેલા તમે સૂર્યમુખીને યાદ કરજો. સૂર્યમુખીની અંદર જો આપણે વાત કરીએ તો સૂર્યમુખીમાં શું હોય કે આમ કિનારી તરફ તમને પુષ્પો ગોઠવાયેલા જોવા મળશે અને એની નીચેના ભાગે તમે જોશો ને તો એમાં તમને લીલા રંગનો આખો એક ગોળ આખો નાના પાંદડા જેવી રચના આપણને એમાં જોવા મળતી હોય છે. એટલે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસ જે છે ને એ પુષ્પ વિન્યાસની અંદર સૌથી પહેલા તો આપણને એનો જે પુષ્પાસન, એ પુષ્પાસન સંકુચિત બને છે. સંકુચિત અને બીજું ખાસ કે બિંબ આકારનું બને છે અને એમાં, બરાબર, તેમાં ચક્રાકારે નિપત્ર એની ગોઠવણી જોવા મળે છે, જેને આપણે સામાન્ય રીતે નિચક્ર તરીકે ઓળખી શકાય. એટલે નિચક્ર નામ આપીએ આપણે. અને એની અંદર બે પ્રકારના પુષ્પ જોવા મળશે, બરાબર. તેમાં બે પ્રકારના પુષ્પ છે. એમાં સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં એક પુષ્પ જેને કહેવામાં આવે છે કિરણ પુષ્પ, બરાબર, કિરણ પુષ્પ, અને બીજા પુષ્પ જેને કહેવામાં આવે છે આપણે બિંબ પુષ્પ. તો બે પ્રકારના અહીંયા જોવા મળે છે આપણને પુષ્પ, કિરણ પુષ્પ અને બિંબ પુષ્પ. આ બે પ્રકારના પુષ્પ આપણને એમાં જોવા મળતા હોય છે. હવે કિરણ પુષ્પ એટલે કે જે સૂર્યમુખીની અંદર આપણને જે એના ફરતે જોવા મળતા હોય છે, બરાબર. સૂર્યમુખીની અંદર જો આપણે વાત કરીએ તો આ જે પુષ્પ છે ને એ પુષ્પ સૌથી પહેલા તો એકલિંગી પુષ્પ છે અને બીજું કે આ પુષ્પ એની પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. પરિઘ વિસ્તાર એટલે કેવો વિસ્તાર કે જે એની કિનારી તરફનો વિસ્તાર છે, બરાબર. અને એ ભાગ જે છે એ રંગીન હોય છે. એટલે આ રંગીન હોય અને કીટકોને આકર્ષવાનું કામ એના દ્વારા થતું હોય છે. બિંબ પુષ્પ છે ને એ ઉભયલિંગી પુષ્પ છે. ઉભયલિંગી પુષ્પ એટલે જેની અંદર આપણને પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલું હોય. એકલિંગી એટલે એકલિંગીની અંદર માત્ર કાં તો એ નર હોય અથવા તો માદા પુષ્પ હોય. મોટા ભાગે એ આપણને માદા પુષ્પ જોવા મળતા હોય છે. અને ઉભયલિંગી હોય બીજું કે એ કેન્દ્રસ્થ વિસ્તારમાં, એ કેન્દ્રસ્થ જે વિસ્તાર છે એમાં આપણને ગોઠવાયેલા જોવા મળતા હોય છે, બરાબર. કેન્દ્ર ભાગમાં ગોઠવાયેલા હોય છે. એટલે સૂર્યમુખીની અંદર જો આપણે એમાં વાત કરીએ, ધારો કે આ સૂર્યમુખીનો વચ્ચેનો ભાગ છે ને તમે જોજો એની ફરતે તમને આવા જે પુષ્પો ગોઠવાયેલા હશે, બરાબર. આપણે ખાલી ડાયાગ્રામેટિક સ્ટ્રક્ચર સમજીએ. સૂર્યમુખીની અંદર આ પ્રકારની રચના હોય એવું આપણે ખાલી એમાં સમજીએ. આ સૂર્યમુખી છે તો સૂર્યમુખીમાં જે ભાગ તમને બહારથી જે દેખાય છે ને, બરાબર, એ કિરણ પુષ્પ છે. આ જે બધો ભાગ દેખાય છે, આ ભાગ બધો એ બધા કિરણ પુષ્પ છે. અને વચ્ચેના ભાગે જે અહીંયા જોવા મળે છે ને એને બિંબ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે કિરણ પુષ્પ અને બિંબ પુષ્પની રચના એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. તો પુષ્પ વિન્યાસની અંદર જે પુષ્પ વિન્યાસના જે પ્રકારો છે એ પ્રકારોની અંદર એમાં કલગી, અપરિમિતમાં કલગી, સૂકી, છત્રક, સ્તબક. હવે બીજા જે પ્રકાર છે એની અંદરના, બરાબર, એમાં આપણે જો વાત કરીએ અપરિમિત પ્રકારના જ પુષ્પ વિન્યાસના પ્રકારમાં જો આપણે એમાં વાત કરીએ તો એમાં એના પછીનો પ્રકાર, સ્તબક પછીનો પ્રકાર એ આવશે મુંડક, બરાબર. મુંડક પ્રકાર. મુંડક પ્રકારની જે લાક્ષણિકતા છે આપણને શેમાં જોવા મળશે કે મુંડક પ્રકાર જે છે આપણને દેશી બાવળ તમે બધાએ જોયો છે, દાંતણીયો બાવળ, જે બાવળનું દાંતણ કરીએ ને આપણે એને દાંતણીયો બાવળ અથવા તો આપણે એને દેશી બાવળ તરીકે ઓળખી શકાય. એમાં પીળા રંગનો ગોટો આવે ફૂલનો, તમે બધાએ કદાચ એમાં જો જોયું હોય તો એ બાવળની અંદર આ એક નાનો દંડ કે જેવી રચના હોય, આ ઉપર ફૂલેલો ભાગ હોય અને એની અંદર તમને આમ ઘણો બધા નાના પીળા રંગનો આખો એક ગોટો જોવા મળશે તમને એમાં, બરાબર. આ રીતનો પુષ્પનો આખો એક ગોટો જોવા મળે છે પીળા રંગનો, આ રીતનો. તો આ જે છે ને એને આપણે મુંડક. મુંડક એટલે શું તો કે આમ કેમ મુંડો એટલે આપણું માથું, શીર્ષ, એમાંથી કેમ વાળ ઉત્પન્ન થતા હોય એમ એની અંદર સદંડી પુષ્પો ઉત્પન્ન થતા હોય છે. એટલે આપણે એને મુંડક તરીકે ઓળખી શકાય.
તો મુંડકની અંદર ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો દેશી બાવળ છે, બરાબર, એની અંદર પણ આ પ્રકારની રચના જોવા મળે છે. આ સિવાય તમે કદાચ કદમ જોયું હશે, કદમ, તો કદમની અંદર પણ આ પ્રકારની જે રચના છે એ આપણને એમાં જોવા મળતી હોય છે. તો એ એના મુંડક પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એના વિશેની એમાં આપણે ચર્ચા કરી. બીજું જો આપણે વાત કરીએ તો એમાં એક છે માંસલ સૂકી, બરાબર, માંસલ શુકી, આ પણ એનો એક પ્રકાર તરીકે આપણને એમાં જોવા મળે છે, માંસલ શુકી. અને એના પછીનો પ્રકાર છે એમાંનો નિલંબ શુકી. તો આ નિલંબ શુકી અને માંસલ શુકીમાં તમારે ખાસ બીજું તો કઈ વધારે નહીં, પણ ઉદાહરણ ખાસ એમાં યાદ રાખવા, બરાબર. માંસલ શુકીની અંદર ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો અળવી નામની જે વનસ્પતિ છે એમાં આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે, બરાબર. અને બીજું કે એમાં કેળની અંદર જે આપણને એનો વચ્ચેના ભાગેથી ઉત્પન્ન થતો એક લાલ કલરનો ભાગ આપણને એમાં જોવા મળશે બહાર નીકળતો, એનો પુષ્પ વિન્યાસ છે. નીલમ સૂકીમાં જો આપણે વાત કરીએ તો એના ઉદાહરણની અંદર નીલમ સૂકીમાં આવશે એક તો શેતુર જે છે એનો પણ સમાવેશ એની અંદર થાય. બીજું છે એક બિલાડ ગુચ્છ, બરાબર, એને આપણે બિલાડ પૂછ પણ ઘણા કહેતા હોય છે, એકેલિફા તરીકે એનો ઓળખવામાં આવે છે, એકેલિફા. અને એની અંદર આપણને આ પ્રકારની જે લાક્ષણિકતા છે એ આપણને એમાં જોવા મળે છે. તો આ જે ચર્ચા કરી બાળકો, એ આપણે કોના વિશેની વાત કરીએ તો કે અપરિમિત પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એ અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ વિશેની એમાં આપણે ચર્ચા કરી, બરાબર. અને આ એના પ્રકારો ઉદાહરણ સાથે એની અંદર તમારે એમાં ઘણી બધી વસ્તુ જે છે એ યાદ રાખવાની થશે, બરાબર. ખ્યાલ આવી ગયો એટલામાં. હવે એના પછી આપણે વાત કરશું પુષ્પ વિન્યાસનો જે બીજો પ્રકાર છે, બરાબર. એ બીજો પ્રકાર એટલે કે જેને આપણે કહીએ છીએ પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું અને એના કેટલા પ્રકાર છે તો એના વિશેની એમાં આપણે હવે આગળ ચર્ચા કરીએ. તો અપરિમિત વિશેની આપણે વાત કરી છે, બરાબર. હવે આપણે વાત કરશું એમાં પરિમિત પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર પાડવામાં આવે છે. તો સૌથી પહેલા શબ્દ આપણે સમજવો જરૂરી છે કે પરિમિત એટલે શું. પરિમિત એટલે કે જેની વૃદ્ધિ મર્યાદિત હોય એને આપણે પરિમિત એવો શબ્દ આપીએ છીએ. પરિમિત એટલે કે જે અગ્રકલિકા એ પુષ્પમાં પરિણમી જતી હોય છે, બરાબર. તો એની વ્યાખ્યા જો આપણે વાત કરીએ પરિમિત એટલે શું તો કે આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં એની અગ્રકલિકા પુષ્પમાં પરિણમે છે. અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગઈ તો એની આગળ કઈ વૃદ્ધિ થતી નથી, બરાબર, પરિણમે છે. તેથી તેના કક્ષમાંથી નવી શાખા કે પુષ્પ ઉત્પન્ન થાય છે, બરાબર, પુષ્પ ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે એની અગ્રકલિકા કક્ષમાં જે અગ્રકલિકા હતી એ પુષ્પમાં પરિણમી ગઈ છે. અપરિમિતમાં પુષ્પમાં પરિણમતી નથી એટલે એમાં સતત વૃદ્ધિ થતી હતી. અહીંયા એની વૃદ્ધિ મર્યાદિત થઈ ગઈ એટલે આપણે નામ આપ્યું છે એને પરિમિત, બરાબર. અને બીજું કે તેમાં અહીંયા જેમ અગ્રાભિવર્ધી ક્રમમાં હતું એમ આની અંદર આપણને જે અધોવર્ધક ક્રમ, જેનો અધોવર્ધક ક્રમ કહેવાય, અધોવર્ધક ક્રમ અથવા તો એને અધરાભિક્રમ, ઘણા અલગ અલગ શબ્દો વાપરે છે. અધરાભિક્રમ એવું પણ એને કહી શકાય છે. અલગ અલગ શબ્દ એના માટે વાપરવામાં આવે છે. ક્રમમાં પુષ્પ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે આનો અર્થ શું થાય કે જે ઉપરના ભાગે ઉત્પન્ન થયેલા પુષ્પ જે છે એ વેલા ખીલે, પછી નીચેના ભાગના પુષ્પ જે છે એમાં એ પછી ખીલતા હોય છે, જ્યારે આની અંદર એનાથી ઊંધું હોય છે, અપરિમિત. હવે પરિમિતના જે પ્રકારો છે એના વિશેની આપણે વાત કરીએ તો પરિમિત પુષ્પ વિન્યાસ, બરાબર, પરિમિત પુષ્પ વિન્યાસ એના પ્રકાર વિશેની વાત કરીએ. પુષ્પ વિન્યાસના પ્રકાર, તો એમાં આપણે જો વાત કરીએ તો એના મુખ્યત્વે એમાં આપણે જે પ્રકારની વાત કરશું એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એ છે એમાં એકાકી, બરાબર. તો એકાકી પુષ્પ વિન્યાસ. એકાકી એટલે શું તો કે એક જ પુષ્પ ઉત્પન્ન થાય એટલે આપણે એને એકાકી તરીકે ઓળખી શકાય. તેમાં અગ્રભાગે એક જ પુષ્પ ઉત્પન્ન થાય. અગ્ર કે કક્ષ, અગ્ર કેમ કે અગ્રકલિકા કે કક્ષકલિકા, આખા પુષ્પ વિન્યાસમાં એક જ પુષ્પ હોય છે, બરાબર, એક જ પુષ્પ હોય છે. એટલા માટે આપણે એને શું કહેશું કે એકાકી પુષ્પ વિન્યાસ.
ઉદાહરણ તરીકે જો આપણે એમાં વાત કરીએ તો જાસૂદ એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જાસૂદ, બરાબર, જાસૂદ છે, કપાસ છે, આ બધાનો સમાવેશ, ધતુરો છે, આ બધાનો સમાવેશ એમાં થાય છે. શેમાં? તો કે એકાકી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. હવે બીજો પ્રકાર જે છે એમાંનો, બરાબર, એકાકી. પછીનો પ્રકાર જે છે એમાંનો એ છે દ્વિશાખી. દ્વિશાખી એટલે શું? દ્વિશાખી એટલે કે જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષનો અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગયા બાદ તેની કક્ષમાંથી બે શાખાઓ ઉત્પન્ન થાય છે અને આ બે શાખાઓ ઉપરના પણ પુષ્પ આ રીતે ઉત્પન્ન થતા હોય છે. જ્યારે આ બે શાખાઓનો ભાગ પુષ્પમાં પરિણમી ગયા પછી એની પણ કક્ષમાંથી એમ કન્ટિન્યુઅસ બે શાખાઓ નવી ઉત્પન્ન થતી આપણને જોવા મળતી હોય છે. એટલે આ રીતે આને શું કહેવાય? કેટલી શાખા ઉત્પન્ન થાય? બે. એટલે કે દ્વિશાખી તરીકે, બરાબર. એટલે દ્વિશાખી એટલે તમારે એટલું યાદ રાખવાનું કે અગ્રકલિકા જે છે ને એ અગ્રકલિકા એ પુષ્પમાં પરિણમ્યા બાદ, બરાબર, તેની જે કક્ષકલિકા છે એ કક્ષકલિકા બે શાખા ઉત્પન્ન કરે છે અને એ શાખા ઉપર પાછા આપણને ઉત્પન્ન કરે છે અને તેના ઉપર પુષ્પો ઉત્પન્ન થતા હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો જુઈ, બરાબર, આની અંદર આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળશે. પારિજાતક, આ બધી વનસ્પતિના નામ છે અને કદાચ જો તમને આજુબાજુ જોવા મળે તો ખાસ એને ઓળખવા જરૂરી છે. તો દ્વિશાખી તરીકે ઓળખવું છે. હવે એના પછીનો જે પ્રકાર આપણને જે જોવા મળે છે, બરાબર, એનો ત્રીજો પ્રકાર જેને આપણે કહીએ છીએ બહુશાખી. હવે એના પછીનો પ્રકાર જે છે એમાંનો એ છે બહુશાખી. હવે જો એક વસ્તુ યાદ રાખો, બહુશાખી એટલે કેટલા? બે કરતા વધારે. દ્વિ એટલે બે, બહુ એટલે બે કરતા વધારે. એટલે તેમાં અગ્રકલિકા, યાદ રાખજો ખાસ, અગ્રકલિકા એ એની અંદર પુષ્પમાં પરિણમ્યા બાદ, બરાબર, પુષ્પમાં પરિણમ્યા બાદ તેની કક્ષકલિકામાંથી, કઈ કક્ષકલિકામાંથી કેટલા? તો કે બે કરતા વધારે, જે પુષ્પીય શાખાઓ ઉત્પન્ન થાય છે. તેને આપણે શું કહેશું? કે બહુશાખી. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ કે આકૃતિ ઉપરથી જોઈએ, ધારો કે આ એક ટોચનો ભાગ છે ને આમાંથી પુષ્પ બની ગયું છે. અહીંયા એની કક્ષકલિકા છે, એમાંથી આ એક ઉત્પન્ન થઈ, આ બીજી ઉત્પન્ન થઈ, આ ત્રીજી ઉત્પન્ન થઈ, આ ચોથી ઉત્પન્ન થઈ, એ રીતે. એટલે એક કરતા વધારે એમાંથી આપણને ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો તમે કદાચ જો જોવા મળે તો જોજો, આંકડાની અંદરના પુષ્પો જોજો, એટલે તમને એમાં ખ્યાલ આવશે કે આંકડાની અંદર બીજું હજી ઘણા બધી વનસ્પતિઓ છે એની અંદર કે જેમાં આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. આંકડો છે, ચંપો છે, બરાબર, એ બધાની અંદર આ પ્રકારની રચના આપણને જોવા મળતી હોય છે. તો આ વાત થઈ કોના વિશેની? પરિમિત પુષ્પ વિન્યાસ જે છે, બરાબર, એના પ્રકારો વિશેની આપણે ચર્ચા કરી. હવે એમાંનો જે લાસ્ટ અને છેલ્લો પ્રકાર જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ પુષ્પ વિન્યાસ, તો અત્યારે વાત કરી આપણે, તો હવે જોડે જોડે આપણે થોડુંક એના વિશે પણ સમજી લઈએ કે વિશિષ્ટ પુષ્પ વિન્યાસની અંદર આપણને શું રચના જોવા મળે છે, બરાબર. તો એ પણ એક નીટના ટોપિક તરીકે ખાસ તમારે એમાં યાદ રાખવાનું થશે. આપણે માત્ર એના નામ અને એના ઉદાહરણ જોશું. વિશિષ્ટ પ્રકારનો પુષ્પ વિન્યાસ, બરાબર. અહીંયા આપણે એના માત્ર નામ અને ઉદાહરણ જ યાદ રાખજો, કેમ કે એ જ પૂછાતું હોય છે સામાન્ય રીતે. તો એનો પહેલો પ્રકાર જે થશે ને એ છે ઉદુંબરક. ઉદુંબરક જે છે એ પુષ્પ વિન્યાસ તરીકે આપણને શેમાં જોવા મળે છે? તો કે વડના ટેટા, બરાબર. એ જ રીતે વડ છે, પછી પીપળો છે, પીપળાની અંદર આપણને પીપળાની પેપડી કહે છે, બરાબર છે, અને વડના ટેટા કહે છે. તો એમાં જે એનું જે લીલા કલરનો જે એમાં ટેટા આવે ને, લીલા કલરના હોય ત્યારે એ પુષ્પ વિન્યાસ છે, પણ જ્યારે એ પરિપક્વ પાકી જાય ને ત્યારે એ ફળ બની જાય છે. એટલે પેલા કાચા હોય જ્યારે ત્યારે એ પુષ્પ વિન્યાસ છે, પાકે એટલે ફળ બની જશે, ત્યારે એને ઉદુંબરક ફળ તરીકે ઓળખી શકાય, બરાબર. આ બીજો પ્રકાર જે છે એમાંનો એ છે સાયથિયમ. બીજો પ્રકાર સાયથિયમ. સાયથિયમ આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે ને એ આપણને ઉદાહરણ તરીકેમાં જો વાત કરીએ તો લાલ પત્તી, બરાબર, આ એક આની અંદર જોવા મળે છે. બીજી એક વનસ્પતિ તમે જાણો એવી વાત કરીએ તો એરડી, અથવા આપણે એને દિવેલા તરીકે ઓળખી શકાય. એરડી અથવા તો દિવેલા, બરાબર, દિવેલા એટલે એરડી તરીકે આપણે ઓળખીએ. એરંડી જે છે, બરાબર, એ દિવેલા જેને આપણે કહી શકાય. એની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળતો હોય છે.
અને ત્રીજો પ્રકાર જે છે એમાંનો એ છે વર્ટિસેલાસ્ટર. વર્ટિસેલાસ્ટર અને આ વર્ટિસેલાસ્ટર જે છે ને એ આપણને એમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે તુલસી, બરાબર. તુલસીની અંદર જે પુષ્પ આવે છે ને એ વિશિષ્ટ પ્રકારનો એનો પુષ્પ વિન્યાસ છે અને એની અંદર વર્ટિસેલાસ્ટર, તુલસી છે, ડમરો છે, બરાબર, તકમરિયા છે, આ બધાની અંદર આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે આખી કથા કરી આ બધી જ એ હતી પુષ્પ વિન્યાસના બધા પ્રકાર, જે નીટ વિશેનો આખો ટોપિક જે છે એના રિલેટેડ આપણે એમાં વાત પૂરી કરી છે. અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં આગળના ટોપિક વિશેની ચર્ચા કરીશું.